હવે જૂના કુવા, ઘણા કુવા ન નોંધાવ્યા હોય ને, એવું બને જૂના કુવા નોંધાવેલા ન હોય તો તમારા માટે નવા જ છે, નવા સમજી નોંધાવી દેવાના. જૂનો 10 વર્ષ પહેલાનો કુવો છે મારો ને હવે નોંધાવું છું એવું કરવાનું થતું નથી. સરકારમાં નવેસરથી અરજી કરીને તમારે નોંધાવવાનો થાય છે. બીજા નંબરમાં જૂના 0 નંબર વાળા કુવા રહ્યા એની ક્યાંય નોંધ હોતી નથી. ઘણા એના 7 નંબરમાં 0 નંબરનો કુવો હોય, એકાઉન્ટમાં લીખો હોય, એની ક્યાંય નોંધ હોતી નથી. એવી નોંધો ઘણીવાર ખોટી પડી હોય છે. આ કુવા તમે રદ કરી શકો પણ બધાની સહમતિથી. જેટલાના 7 નંબરમાં 0 કુવો બોલતો હોય, તમારા સર્વે નંબર બાજુવાળાને નહીં, તમારા મૂળ સર્વે નંબરના કટકા થયા હોય, રીસર્વે પછી નંબર બદલી ગયો એને જ જોવાનો. તમને જૂનો સર્વે નંબર બાજુ આપે છે ને, એ જૂના સર્વે નંબરમાં જૂના ગોતી લેવાના. 32 પૈકી 1, 32 પૈકી 2, 32 પૈકી 3 છે. નવો 534, 535, 537 એ ધ્યાનમાં લેવાનું થતો નથી. એટલી તો બધાને ખબર પડે જ અહીં સુધી ભણવા આવ્યા છો તો એ જૂના વાળા ગોતી લેવાના. કેટલા છે એટલામાં કુવાનો હક છે? તો કે 1માં નથી, માનો કે આ ભાઈ નામ નથી, અમારા 2માં છે, તો આને કઈ કરવાનું થતું નથી. 2 જણા ભેગા થઈને રદ કરાવીએ છીએ. આને તો બોલાવવાનું થતું જ નથી, એનામાં કુવો છે જ નહીં. તો જૂનો કુવો તમે રદ કરવો હોય તો કરી શકો ને. બને ત્યાં સુધી આવા નો અસ્તિત્વ ધરાવતો હોય ને તો રદ કરી નાખવાના. આવનારા ભવિષ્યમાં ખોટા ભાઈઓ હગા ભાઈઓ હોય, ભત્રીજાઓ થાય, કંઈક થાય એટલે લોચા ત્યારે ઊભા થાય, ત્યાં સુધી થતા નથી. હરખું આવે તો ભાણિયે દાખલ થાય. બરોબર? તો કુવા હક આવા બધા જે નકામી નોંધ હોય, અને નકામી સમયાંતરે અમુક નોંધ નકામી થઈ જાય ને. તમારો જ્યાં નવાણ ગાયરું છે 20 વર્ષ ભાડીઓ ન થઈ જાય તો હક જતા કઈ નીકળી જવાય ને, અને ન રહે સાપે ન રહી, લીસોટાઈ ન રહીએ તો ડખાનું કારણ ન થાય. આપણે અહીંયા ખાલી કાયદાકીય બાબત નથી શીખવાડવા બેઠો. ભવિષ્યમાં કોઈ પ્રકારની ઠેસ ન આવે ને એવા પાણા આગા હટી જવા જોઈએ. ઘણા માણસોની એવી ટેવ છે, રસ્તામાં હાલે જતો ને પાણો હટાવે નહીં, એ જ મરે, કાંઈ નો કોઈ હગો મરે. બાઇક ઊભું રાખીને ખટારાવાળાએ ક્યારેક પાણા આડા મૂકે આપણે આગા મૂકી દે તો હું વાર લાગે, એક માણસ જીવ બચાવ્યું પુણ્ય મળે. એમ આપણી જમીનમાં આવી ઠેસું જેટલી હોય ને એટલી હટાવી નાખવાની, એટલે ભવિષ્યમાં એનું પુણ્ય મળે, આપણા છોકરાઓ બાજે નહીં.